वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्ण कन्हैया लाल की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણોની અંદર લાખ લાખ નમસ્કાર હો. તેમજ આપ સૌ ટેકનોલોજીના માધ્યમથી શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરી રહ્યા છો એવા આપ સૌ ભાગ્યવાન ભગવાન શ્રી હરિના ભક્તોને સાદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. ભગવાન શ્રી હરિની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. વ્રજમાં દિવ્ય આનંદ મહોત્સવ ઉજવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલા આનંદિત છે, એટલા આનંદ સ્વરૂપ વાળા છે કે એની મૂર્તિને, એના સ્વરૂપને જોઈને આપણે પણ આનંદ થાય છે. એની કથાનું શ્રવણ કરીએ છીએ, આપણે પણ આનંદ થાય છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ થયો. વ્રજવાસીઓએ બધાએ નંદરાયજીને વધામણી આપી, બધા એમના ઘરે ગયા અને બહુ સારો એવો ઉત્સવ થયો છે. દેવતાઓ, નક્ષત્રો, ગ્રહો બધા જ આવ્યા છે. એ બધાને ઉત્સાહ છે, બધાને આનંદ છે. અને વ્રજવાસીઓની ગોપીઓ, વ્રજાંગનાઓ તો યશોદાજીને એવું કહેતી હતી કે તમારા બાળકની તમે રક્ષા કરજો, એનું તમે ધ્યાન રાખજો. બધા લોકોને એવું છે કે કનૈયો અમારો દીકરો છે, એનું સ્વરૂપ જ એવું છે કે એને જોઈએ અને બધા જ એનામાં મોહિત થઈ જાય છે. કારણ કે એનું નામ જ કૃષ્ણ છે. અને કૃષ્ણ શબ્દનો એક અર્થ જોઈએ તો એ રીતના છે કે આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે પોતાનામાં સૌને આકર્ષી લે છે તે કૃષ્ણ. એટલે એના દર્શન કરીએ, એની કથાનું શ્રવણ કરીએ, એના સ્વરૂપને જોઈએ ત્યારે આપણું મન પણ એનામાં આકર્ષાઈ જાય છે. તો વિચારો કે ત્યાં વ્રજવાસીઓ તો બધા તેને સાક્ષાત જોઈ રહ્યા હતા, તો પછી એ લોકો આકર્ષાય એમાં શું નવાય? આપણે એની કથાથી, એના મૂર્તિના દર્શનથી જ આકર્ષાઈ જતા હોઈએ તો લોકો તો સાક્ષાત શ્રી પ્રભુના દર્શન કર્યા છે. અને જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. પૂજ્ય ડોંગરીજી મહારાજ કહે કે જીવનમાં કૃષ્ણના દર્શન કરવાનો સંકલ્પ રાખવો, એનું લક્ષ્ય રાખવું કે મારે જીવનમાં એક વખત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. એક વખત એ લક્ષ્ય પકડી રાખશો, એક વખત સંકલ્પ કરશો કે મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે, તો જરૂર એક વખત થશે. આવું પૂજ્ય ડોંગરીજી મહારાજ કહે છે. અને ડોંગરીજી મહારાજની વાત તો અલૌકિક છે, કારણ કે તે પણ ભગવાનના
સાક્ષાત એ દર્શન કરતા જ અને એ કહેતા, તો આપણે પણ જો આવો કોઈ લક્ષ્ય રાખીએ કે મારે પણ જીવનમાં એક વખત ભગવાનના દર્શન કરવા છે, તો ભગવાન સારા સંકલ્પો હંમેશા પૂર્ણ કરે છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો પણ લાહવો વ્રજાંગનાઓ, વ્રજની ગોપીઓ, વ્રજના ગોપાળો બધા જ લોકો ખૂબ આનંદથી એ ઉત્સવ મનાવ્યો છે. નારદજી કહે છે કે હે રાજન, નંદજી રાજા કંસને કરજો કવવા, વસુદેવજીના કુશળ પૂછવા અને તેમને પોતાને ત્યાં પુત્રોત્સવના સમાચાર આપવા માટે મથુરા ગયા. તે સમયે કંસે મોકલેલી બાળગાતીની દુષ્ટ રાક્ષસી પૂતના નગરો, ગામો અને ગોષ્ઠોમાં વિચરતી ગોપ અને ગોપીઓથી ભરેલા એ ગોકુળમાં આવી પહોંચી. તેના નાકના શ્વાસની સાથે ગરગર અવાજ થતો હતો. ગોકુળ પાસે આવીને તેણે માયાથી દિવ્ય રૂપ ધારણ કરી લીધું. તે 16 વર્ષની વયની તરુણી થઈ ગઈ. તેનું સૌંદર્ય એટલું દિવ્ય હતું કે તે પોતાની અંગકાંતિથી શચી, સરસ્વતી, લક્ષ્મીજી, રંભા અને રતિનો પણ તિરસ્કાર કરતી હતી. ચાલતી વખતે તેના ઉન્નત સ્તનો દિવ્ય આપથી ઝળહળતા હતા અને હાલતા હતા, અને તેને જોઈને રોહિણી અને યશોદા પણ હતપ્રભ થઈ ગયા. તેણે આવતા જ ગોપાળો પણ એને ગોદમાં લઈ લીધા અને વારંવાર લાડ લલાવતી એ મહાગોર દાનવીએ શિશુના મુખમાં હળાહળ વિષથી લિપ્ત પોતાના સ્તન આપ્યા. એ જોઈને દિવ્ય રોષથી આવૃત થઈને શ્રી હરિએ તેનું બધું દૂધ તેના પ્રાણો સહિત પી લીધું. તેના સ્તનોમાં જ્યારે અસહ્ય પીડા થઈ ત્યારે છોડો છોડો કહેતા તે ઉઠીને નાસી ગઈ. અને બાળકને લઈને સ્તનોમાં જ્યારે અસહ્ય પીડા થઈ અને ત્યારબાદ એ છોડે ને કહ્યું કે છોડો છોડો, અને આવું કહીને ત્યાંથી ચાલી ગઈ અને બાળકને લઈ અને તે ઘરની બહાર નીકળી. ઘરની બહાર જતાં જ તેની બધી માયાનો નાશ થયો અને તે તેના અસલી રૂપમાં દેખાવા લાગી. તેના નેત્રો બહાર નીકળી ગયા, આખું શરીર સફેદ પડી ગયું. રડતી કકળતી તે ધરતી પર ઢળી પડી. તેની ચિચિયારીથી 7 લોક અને 7 પાતાળ સહિત સમસ્ત બ્રહ્માંડ ગાજી ઉઠ્યો. વાત આવી કે અસલી રૂપમાં આવી ગઈ તેના. વ્યક્તિ એક વખત તો એના અસલી રૂપમાં આવી જ જાય છે. અસલી જેનું રૂપ છે, જે સત્યતા છે, એ વ્યક્તિમાં રહેલી છે. એ ક્યારેક અને ક્યારેક તો બહાર આવે છે. એનું સાચું સ્વરૂપ એ બહાર આવી જાય છે. લોકો પાસે ના આવે, પરંતુ ભગવાન પાસે તો આવી જાય છે. ક્યારે પણ ભગવાનની સામે આપણા ખોટા રૂપો દેખાડવા નહીં, કારણ કે ભગવાન એ અંતર્યામી છે. એ બધું જ જાણે છે અને પછી એ આપણા આડંબર સ્વરૂપને એ પોતે જ બદલી નાખે. એના કરતાં તો આપણે ભગવાન પાસે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો આડંબર ના કરવો જોઈએ. એની સાથે તો આપણે જેવા છીએ તેવા એને પસંદ છીએ. ભગવાન એવું નથી કહેતા કે તું મારી પાસે ખોટું બોલીશ તો મને પસંદ પડી જઈશ. ભગવાનને આપણે જેવા છીએ તેવા પસંદ છીએ. દીવો સહિત સમગ્ર પૃથ્વી ડોલવા લાગી. બધું જ પૂરેપૂરું બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. એક અદ્ભુત ઘટના બની. પૂતનાનું વિશાળ શરીર 6 કોસ લાંબુ અને વ્રજના જેવું સદ્રઢ હતું. તેના પડવાથી તેની પીઠ તળે દબાયેલા મોટા મોટા વૃક્ષો દબાઈને કચરાઈ ગયા. એ દાનવીના ભયંકર અને વિશાળ શરીરને જોઈને ગોપગણ કહેવા લાગ્યા, એની ગોદમાં ગયેલું બાળક કદાચ જીવતું નહીં હોય, પરંતુ એ અદ્ભુત બાળક તેની છાતી પર બેસીને આનંદથી રમતું હતું અને હસતું હતું. પૂતનાનું દૂધ પીને તે બગાસા ખાતું હતું. તેને એવું નિહાળીને યશોદાજી અને રોહિણી એ બંને એ સાથે જઈ અને એ સ્ત્રીને ઉઠાવી લીધું અને છાતી સરસું ચાપી, અને તે બધી સ્ત્રીઓ મહા આશ્ચર્યમાં પડી ગઈ.
બાળકને લઈને ગોપીઓએ તેનું બધે જ પ્રકારનું રક્ષણ કર્યું. યમુનાજીની પવિત્ર માટી ચોડીને તેના પર યમુના જળના છાંટા નાખ્યા. પછી તેના પર ગાયનું પૂંછડું ફેરવ્યું. ગોમૂત્ર અને ગોરજ મિશ્રિત જળથી તેને નવડાવ્યા અને એને કવચના પાઠ પણ કર્યા, જે પૂતનાષ્ટકમ જે ભાગવતની અંદર આવે છે એના એમણે પાઠ પણ કર્યા. ગોપીઓ સહિત એક કવચ દ્વારા યશોદાજીએ નંદ અને નંદનું રક્ષણ કરી અને પોતાનું સ્તનપાન કરાવ્યું અને બ્રાહ્મણોને પુષ્કળ ધન આપ્યું, કારણ કે એના બાળકનું રક્ષણ થયું છે. તે સમયે નંદ આદિ ગોપ મથુરાપુરીથી ગોકુળ પાછા આવ્યા. પૂતનાનું ભયંકર શરીર જોઈને તે બધા ભયથી વ્યાકુળ થઈ ગયા. ગોપોએ કુઠારોથી તેના શરીરને કાપીને યમુનાજીને કિનારે ચિતાઓ બનાવી અને તેના અગ્નિ સંસ્કાર કર્યા. પૂતનાનું શરીર પરમ પવિત્ર થઈ ગયું. તેને બાળવાથી તેમાંથી જે ધુમાડા નીકળ્યા તેમાં એલચી, લવિંગ, ચંદન, તગર તથા અગરની સુગંધ ભરેલી હતી. જે પતિત પાવનને પૂતનાને મોક્ષગતિ પ્રદાન કરી તે કૃષ્ણને છોડીને આપણે અહીં કોને શરણે આવ્યા છીએ? બહુલાશ્વે પૂછ્યું, હે દેવર્ષે, એ બાળગાતીની રાક્ષસી પૂતના પૂર્વજન્મમાં કોણ હતી? તેના સ્તનમાં વિષ લગાવેલું હતું તથા તેની અંદરના ભાવ પણ દૂષિત હતા, તો પણ તેને ઉત્તમ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થઈ? એટલે નારદજી કહ્યું કે પૂર્વકાળમાં રાજા બલિને યજ્ઞમાં ભગવાન વામન પરમ ઉત્તમ રૂપને નિહાળી અને બલિ કન્યા રત્નમાળાએ તેના પ્રતિ પુત્રોચિત સ્નેહ કર્યો હતો. તેણે મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે જો મને પણ આવો બાળક થાય અને એ પવિત્ર મલકાતા શિશુને હું મારા સ્તનનું દૂધ પાઈ શકું તો તેનાથી મારું મન છે એ પ્રસન્ન થશે. બલિરાજા ભગવાનના પરમ ભક્ત છે, તેથી તેની પુત્રીને વામન ભગવાને વરદાન આપ્યું કે તારા મનમાં જે મનોરથ છે તે પૂર્ણ થાવ. એ જ રત્નમાળા દ્વાપર યુગના અંતમાં પૂતના નામે વિખ્યાત રાક્ષસી થઈ ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શથી તેના ઉત્તમ મનોરથ સફળ થયા. હે મિથિલા નરેશ, જે મનુષ્ય પરાત્પર ભગવાન શ્રી કૃષ્ણના પૂતનોદ્ધાર સંબંધી પ્રસંગનું જે શ્રવણ કરે છે તેને ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. પછી તેને ધર્મ, અર્થ અને કામરૂપી ત્રિવર્ગની ઉપલબ્ધિ થઈ જાય છે. તે વિશેષ શું કહેવું? ગર્ગાચાર્ય કહે છે કે શૌનક, આ પ્રમાણેનું મેં ભગવાન શ્રી કૃષ્ણના સર્વોત્કૃષ્ટ દિવ્ય ચરિત્રનું વર્ણન કર્યું. જે માનવી ભક્તિપૂર્વક તેનું શ્રવણ કરે છે તે કૃતાર્થ થાય છે, તેને પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે, એમાં શંકા નથી. શૌનકજી કહે છે કે હે મુને, ભગવાન શ્રી કૃષ્ણનું મંગલમય ચરિત્ર, એ ભગવાન શ્રી કૃષ્ણનું મંગલમય ચરિત્ર અમૃત રસથી તૈયાર કરેલી મીઠી ખાંડ છે. તે સાક્ષાત આપને શ્રીમુખેથી શ્રવણ કરીને હું કૃતાર્થ થયો. હે તપોધન, સંતોમાં શ્રેષ્ઠ રાજા બહુલાશ્ચ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. તેમના મનમાં હંમેશા શાંતિ રહેતી હતી. પછી તેમણે મુનિવર નારદજીને કઈ વાત પૂછી તે કહેવાની આપ કૃપા કરો. ત્યારે ગર્ગાચાર્યજી કહ્યું, હે શૌનક, પછી મિથિલાના મહારાજ બહુલાશ્ચ હર્ષથી પ્રફુલ્લ અને પ્રેમથી વિહ્વળ થઈ ગયા. પછી એ ધર્માત્મા નરેશે પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં નારદજીને કહ્યું કે હે મુનિ, આપે ઘણા પુણ્યકર્મ કર્યા છે. આપના સંપર્કથી હું ધન્ય અને કૃતાર્થ થયો છું, કેમ કે ભગવાનના ભક્તોનો સંગ દુર્લભ અને દુસ્સાધ્ય છે. અદ્ભુત ભક્તવત્સલ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે બાલ્યાવસ્થામાં આગળ ચાલીને કઈ લીલા કરી તે મને કહો. નારદજી કહ્યું કે હે રાજન, તમે શ્રી કૃષ્ણ સંપત ધર્મના પાલક છો. તમે આ ઘણો જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. નક્કી જ સંત પુરુષોનો સંગ સર્વ કલ્યાણનો વિસ્તાર કરનાર છે. એક દિવસ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું નક્ષત્ર પ્રાપ્ત થયું હતું, નંદરાણી શ્રી યશોદાજીએ ગોપ અને ગોપીઓને પોતાને ત્યાં બોલાવ્યા અને બ્રાહ્મણોને દર્શાવ્યા અનુસાર મંગલ કાર્ય સંપન્ન કર્યું. તે વખતે શ્યામ સલોના બાલક શ્રી કૃષ્ણને લાલ રંગના વસ્ત્ર પહેરાવવામાં આવ્યા. અંગોને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત કર્યા. તેમને ગોદમાં લઈને માતાએ એના વિકસિત કમલ સમાન
કામણઘારા નેત્રોમાં કાજળ આંજ્યું અને ગળામાં વાઘ નખયુક્ત ચંદ્રહાર ધારણ કરાવ્યો તથા દેવોને નમસ્કાર કરીને બ્રાહ્મણોને માટે ઉત્તમ ધનના દાન કર્યા. પછી ગોપી યશોદાજીએ તરત જ લાલાને પારણામાં સુવડાવી દીધો અને મંગલ દિવસ પર ગોપીઓમાંથી પ્રત્યેક જુદું જુદું એમનું સ્વાગત કર્યું. મંગલ ભવનમાં તે દિવસે ઘણા ગોપીઓની અવરજવર રહી. તેથી તેમના સત્કારમાં વ્યસ્ત રહેવાને કારણે તે બાળકનું રુદન સાંભળી શક્યા નહીં. તે પડે પાપાત્મા કંસે મોકલેલો એક રાક્ષસ આવ્યો. તેનું નામ ઉત્કચ હતું. વાયુમય શરીર તેણે ધારણ કરેલું હતું. તે આવીને છકડા પર કે જેના પર મોટા મોટા વજનદાર દહીં દૂધ માટલા મૂકેલા હતા એના પર તે બેસી ગયો અને બળદના મસ્તક પર તે ગાડું ઊંધું કરવાનો એણે પ્રયત્ન કર્યો. બળદનું જે ગાડું હતું તેના ઉપર બાળક સૂતો હતો અને એના ઉપર જ તેણે એ ગાડું છે એને ઊંધું કરવાનો એણે પ્રયત્ન કર્યો. એટલામાં શ્રી કૃષ્ણે રડતા રડતા જ એ ગાડા પર પ્રહાર કર્યો. પછી તો એ મોટો એ જે ગાડું હતું એ છકડો ગાડાના ભાંગીને ટુકડે ટુકડા થઈ ગયા અને તે દૈત્ય મૃત્યુ પામીને નીચે પડ્યો. આ સ્થિતિમાં વાયુમય શરીર છોડીને નિર્મળ દિવ્ય દેહવાળો બની ગયો અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરીને 100 અશ્વો જોડેલા દિવ્ય વિમાન પર બેસીને ભગવાનના નિજ પરમ ધામ લોકમાં તે ચાલ્યો ગયો. તે સમયે વ્રજવાસી નંદ આદિ ગોપ અને ગોપીઓએ એ બધા જ એક સાથે ત્યાં આવ્યા અને બાળકને પૂછવા લાગ્યા, હે વ્રજકુમારો, આ ગાડું આપોઆપ જ ઊંધું વળી ગયું કે તે કોઈએ પાડી નાખ્યું છે? એની આ દશા શી રીતે થઈ તે તમે જાણતા હો તો કહો. એટલે બાળકોએ કહ્યું કે પારણા પર સૂતેલા આ બાળક દૂધ પીવાને માટે રડતા રડતા પગ પછાડતો હતો. તે પગ ગાડા સાથે ટકરાયા, તેથી ગાડું ઊંધું વળી ગયું. વ્રજ બાળકોની વાત સાંભળીને ગોપો અને ગોપીઓને વિશ્વાસ બેઠો નહીં. તે બધા આશ્ચર્ય પામતા વિચારવા લાગ્યા કે આ 3 મહિનાનું નાનું બાળક અને ક્યાં આવું વિશાળ વજનદાર આ ગાડું. યશોદા મૈયાને શંકા તો પડી જ કે આ બાળકને કોઈ બાળગ્રહ સ્પર્શી ગયો છે. તેથી તેમણે બાળકને ગોદમાં ઉઠાવી બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક ગ્રહ યજ્ઞ કરાવ્યો. તેમાં તેમણે બ્રાહ્મણોને ધન આદિથી સંપૂર્ણ સંતોષ્યા. ત્યારે બહુલાશે પાછું પૂછ્યું કે હે મહામુનિ, એ ઉત્કચ નામે રાક્ષસે પૂર્વજન્મમાં એવા તે કયા પુણ્ય કર્યા હશે કે જેના ફળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ પામીને તે તત્કાળ મોક્ષ પામ્યો? નારદજીએ કહ્યું કે હે મિથિલેશ્વર, એ ઉત્કચ પૂર્વજન્મમાં હિરણ્યાક્ષનો પુત્ર હતો. એક દિવસ તે લોમસજીના આશ્રમમાં ગયો અને ત્યાં તેણે આશ્રમના વૃક્ષોનો ચોરો કરી નાખ્યો. સ્થૂળ દેહયુક્ત મહાબળવાન ઉત્કચને ઊભેલો જોઈ અને બ્રાહ્મણ ઋષિવય રોષયુક્ત થઈને તેને શાપ દીધો કે હે દુર્મતે, તું દેહરહિત થઈ જા. એ કર્મને પરિણામે તેનું શરીર સર્પના શરીરથી કાંચડીની પેઠે છૂટીને પડ્યું. એ જોઈને મહાદાનવ મુનિના ચરણોમાં પડ્યો અને બોલ્યો કે હે મુને, આપ તો કૃપા સાગર છો, મારા ઉપર આપ કૃપા અનુગ્રહ કરો. હે ભગવાન, હું આપનો પ્રભાવ જાણતો નથી, આપ મારો દેહ મને પાછો આપો. ત્યારે નારદજીએ કહ્યું કે રાજન, પછી એ મુનિ લોમસ પ્રસન્ન થયા અને જેમને વિધાતાની શો નીતિ જોઈ છે, અર્થાત જેમની સામે 100 બ્રહ્મા વીતી ગયા છે, એવા સંતોના રોષ પણ વરદાન રૂપ હોય છે. પછી તેમનું વરદાન મોક્ષદાયક નીવડે તે માટે શું કહેવું? એ લોમસજીએ કહ્યું કે ચાક્ષુષ મન્વંતર સુધી તો તારું શરીર વાયુમય જ રહે. તે વીતી ગયા પછી વૈવસ્વત મન્વંતર આવશે. એ સમયમાં 28મા દ્વાપરના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ થતાં તારી મુક્તિ થશે. ત્યારે નારદજીએ કહે છે કે હે રાજન, એ શાપને કારણે લોમસજીના પ્રતાપથી દાનવ ઉત્કચ પણ ભગવાનના પરમધામનો અધિકારી બન્યો. જે વરદાન અને શાપ આપવામાં પૂરા સ્વતંત્ર છે એવા શ્રેષ્ઠ સંતોને મારા નમસ્કાર હો. એક દિવસ નંદરાણી યશોદાજીને ગોદમાં ઉચકી અને એને યશોદાજીની ગોદમાં ઉચકી રાખવામાં અસમર્થ થયા અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આ બાળકમાં પહાડ જેટલું વજન ક્યાંથી આવી ગયું. અને પછી તેમણે બાળ ગોપોને ભૂમિ પર મૂકી દીધો. પરંતુ આ રહસ્ય કોઈને બતાવ્યું નહીં. તે વખતે કંસનો મોકલેલો મહાબલી દૈત્ય તૃણાવર્ત્ય આવ્યો અને આંગણામાં રમતા સુંદર બાળક શ્રી કૃષ્ણનું અપહરણ કરી ગયો. ત્યારે ગોકુળમાં એવી ધૂળની ડમરી ઉઠી જેને કારણે અંધારું છવાઈ ગયું અને ભયંકર અવાજ થવા લાગ્યો. 2 ઘડી તો બધાની આંખો ધૂળથી ભરાઈ ગઈ. તે સમયે યશોદાજી નંદ મંદિરના આંગણમાં લાલાને નહીં જોતા ઘણા ગભરાઈ ગયા. રડતા રડતા તેઓ ભવરના શિખરો ભણી જોવા લાગ્યા. તે ઘણા જ ભયંકર દેખાતા હતા.
જ્યારે ક્યાંય લાલાને દીઠો નહીં ત્યારે તે મૂર્છિત થઈ ગયા અને ધરતી પર પડી ગયા. પછી ભાનમાં આવતા ઊંચા અવાજે કરુણ વિલાપ કરવા લાગ્યા, માનો કે વાછરું મૃત્યુ પામતા ગાય ક્રંદન ન કરતી હોય. પ્રેમ અને સ્નેહથી વ્યાકુળ ગોપીઓ પણ રડતી હતી. તે સૌના મુખ પર અશ્રુધારા વહેતી હતી. આમ તેમ જોતાં તે નંદનંદનની શોધમાં મંડી પડી. હવે પેલી તરફ તૃણાવર્ત ગગનમાં 10 યોજન ઊંચે પહોંચી ગયો. બાળક શ્રી કૃષ્ણ તેના ખભા પર હતો. તેનું શરીર દૈત્યને સુમેરુ પર્વત જેવું ભારે લાગવા માંડ્યું. તેને ઘણી પીડા થવા લાગી. ત્યારે તે દાનવ શ્રી કૃષ્ણને ત્યાં જ નીચે પટકાવવાની ચેષ્ટા કરવા લાગ્યો. આ જાણીને પરિપૂર્ણતમ ભગવાને સ્વયં તેનું ગળું પકડી લીધું. છોડી દે એવું નિશાચરે કહેતા તે અદ્ભુત બાળક શ્રી કૃષ્ણે ઘણા જોરથી દાનવનું ગળું ઘૂંટ્યું. તે કારણે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેના દેહમાંથી જ્યોતિ નીકળી અને ઘનશ્યામમાં એવી રીતે વિલીન થઈ ગઈ કે જાણે વાદળમાં વીજળી. અંતે આકાશમાંથી દૈત્યનું શરીર બાળક સાથે જ એક શિલા પર પડ્યું. પડતા જ તેના ટુકડે ટુકડા થઈ ગયા. પડવાના ધમાકાથી સર્વ દિશાઓમાં પડઘા પડ્યા અને ભૂમંડળ કાપવા લાગ્યું. તે વખતે બધી ગોપીઓ રડતા રડતા દાનવના દેહ પર બેઠેલા બાળકને જોઈ અને ત્યાંથી તેને ઉપાડી લીધા. પછી બાળકને યશોદા મૈયાને આપતા કહ્યું કે હે યશોદા, તમારામાં બાળકનું લાલન પાલન કરવાની રતિ ભાર પણ યોગ્યતા નથી. કહેવાથી તો તમે માઠું લગાડશો, પરંતુ સાચી વાત એ છે કે તમે ક્યાંય તમારા દયાનો છાંટોય દેખાતો નથી. ભલા કહો તો આ પ્રમાણે થતાં કોઈ પણ પોતાના બાળકને ગોદમાંથી છૂટે મૂકે ખરું? તમે તે એવા નિર્દય છો કે આવા મહાભયના વખતે પણ બાળકને જમીન પર તમે મૂકી દીધું. યશોદાજી કહે છે કે બહેન, સમજાતું નથી કે તે વખતે મારો લાલો ગિરિરાજ સમાન ભારે લાગતો હતો. તેથી આવા મહાભયંકર તોફાનમાં પણ મેં તેને ગોદમાંથી ઉતારીને જમીન પર મૂકી દીધો. ગોપીઓ કહ્યું કે યશોદાજી રહેવા દો, હવે જૂઠું ના બોલો. હે કલ્યાણી, તમારા દિલમાં લેશ માત્ર પણ દયા નથી. આ દુધાળા મુખવાળો બાળક તો ફૂલ અને રૂ સમાન હલકો છે. નારદજી કહે છે કે શ્રી કૃષ્ણ ઘરે આવી જતા નંદ આદિ ગોપ અને ગોપીઓ બધાને જ ઘણો આનંદ થયો. તે બધા લોકોની સાથે તેની કુશળ વાતો કહેવા લાગ્યા. યશોદાજી બાળક શ્રી કૃષ્ણને ઉઠાવી ગયા અને વારંવાર સ્તને વળગાડી, દૂધ પીવડાવી અને મસ્તક સૂંઘીને તેને પાલવ વડે છાતીએ છુપાવી અને મોહથી વશીભૂત થઈ અને રોહિણીને કહેવા લાગ્યા, હે બહેન, દૈવે મને એકમાત્ર પુત્ર આપ્યો છે. મારે ઘણા પુત્રો તો છે નહીં. આ એક પુત્ર પર પણ અનેક પ્રકારના અનિષ્ટ આવે છે. આજે એ મોતના મુખમાંથી બચી ગયો છે. એનાથી મોટો ઉત્પાત બીજો કયો હોય? હવે શું કરું? ક્યાં જાઉં? અને હવે ક્યાં રહેવાની વ્યવસ્થા કરું? ધન, શરીર, મકાન, અટારી અને વિવિધ જાતના રત્નો એ સર્વથી મોટી મારે માટે એક જ વાત છે, બધાયથી મોટી, કે મારે આ બાળક કુશળ રહે. જો મારો આ બાળક અનિષ્ટો પર વિજયી થાય તો હું ભગવાન શ્રી હરિની પૂજા, દાન અને યજ્ઞ કરીશ. કુવા, તળાવ, વાવ બંધાવીશ અને સેંકડો મંદિરો બંધાવીશ. હે પ્રિય રોહિણી, જેમ અંધાને માટે લાઠી જ સહારો હોય છે, તે રીતે મારું સુખ તો એકમાત્ર આ બાળક જ છે. માટે બહેન, હવે હું મારા લાલાને જ્યાં કોઈ ભય નહીં હોય તેવે સ્થળે લઈ જઈશ. નારદજી કહે છે કે તે વખતે નંદ મંદિરમાં મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણ પધાર્યા અને ઉત્તમ આસન પર વિરાજ્યા. નંદ અને યશોદાજીએ તે સૌનું વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારે મહાભાગ્યવાન બ્રાહ્મણોએ કહ્યું કે વ્રજપતિ નંદજી તથા વ્રજેશ્વરી યશોદે, તમે ચિંતા ના કરશો. અમે આ બાળકનું કવચ આદિથી રક્ષણ કરીશું કે જેથી એ દીર્ઘાયુષી થાય. નારદજી કહે છે કે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ કુશાગ્રો, નવા પલ્લવો, પવિત્ર કળશો, પવિત્ર શુદ્ધ જળ તથા રૂક, યજુ અને સામવેદના સ્તોત્રો અને ઉત્તમ સ્વસ્તિ વાચન આદિ દ્વારા વિધિ વિધાનપૂર્વક યજ્ઞ કરાવીને અગ્નિનું પૂજન કરાવ્યું. ત્યારે તેમણે બાળક શ્રી કૃષ્ણનું વિધિવત રક્ષણ કર્યું. રક્ષણ અર્થે એમણે કવચોના પાઠ પણ કર્યા. બ્રાહ્મણોએ એવા પાઠ કર્યા કે ભગવાન દામોદર તમારા ચરણોનું રક્ષણ કરે. વેષ્ટર શ્રવા ઘૂંટણોની શ્રી વિષ્ણુ જાંગોની અયે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ તમારી નાભીનું રક્ષણ કરો. ભગવાન રાધાવલ્લભ તમારા કટિભાગનું અને પીતાંબરધારી તમારા ઉદરની રક્ષા કરો. ભગવાન પદ્મનાભ હૃદયેશનું, ગોવર્ધનધારી બાહુઓનું, મથુરાધીશ્વર મુખનું અને દ્વારિકાનાથ શિરનું રક્ષણ કરો. અસુરોનો સંહાર કરનાર ભગવાન પીઠનું રક્ષણ કરો. સાક્ષાત ગોવિંદ ભગવાન, સર્વ રીતે તમારું રક્ષણ કરો.
આનો પાઠ મનુષ્ય જે નિરંતર કરે તેને પરમ સુખની પ્રાપ્તિ થશે અને તેને ક્યાંય પણ કોઈ પણ ભયનો સામનો કરવો પડશે નહીં. નારદજી કહે છે કે પછી નંદજીએ બ્રાહ્મણોને 1,00,000 ગાયો, 10,00,000 સુવર્ણ મુદ્રાઓ, 1,000 નૂતન રત્નો, 1,00,000 ઉત્તમ વસ્ત્રો આપ્યા. એ શ્રેષ્ઠ બ્રાહ્મણોના ચાલ્યા ગયા પછી નંદજીએ ગોપોને બોલાવીને ભોજન કરાવ્યું અને મનોહર વસ્ત્રો આભૂષણો વડે સૌનો સત્કાર કર્યો. ત્યારે બહુલાશ્વે પૂછ્યું કે હે મુનિ, આ તૃણાવર્તે પહેલા જન્મમાં એવો તે કયો પુણ્ય કર્મ કર્યો હતો કે જે સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયો? નારદજીએ કહ્યું કે પાંડુ દેશમાં સહસ્રાક્ષ નામે એક વિખ્યાત રાજા રહેતો હતો. તેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. ભગવાન શ્રી વિષ્ણુમાં તેને અપાર શ્રદ્ધા હતી. તે ધર્મમાં રુચિ રાખતો હતો. યજ્ઞ અને દાનમાં તે ઘણો એમને રસ હતો. એક દિવસ તે નર્મદા નદીના દિવ્ય તટ પર ગયો. લતાઓ અને નેતર એ તટની શોભા વધારતા હતા. ત્યાં સહસ્રો સ્ત્રીઓની સાથે આનંદ કરતા વિચરવા લાગ્યા. તે સમયે સ્વયં દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા. રાજાએ તેમને વંદન કર્યા નહીં. ત્યારે મુનિએ તેને શાપ આપ્યો કે હે દુર્બુદ્ધે, તો રાક્ષસ થઈ જા. પછી તો રાજા સહસ્રાક્ષ દુર્વાસાજીના ચરણમાં પડ્યો. ત્યારે મુનિએ તેને વરદાન આપ્યું કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણના દેહનો સ્પર્શ થતાં જ તમારી મુક્તિ થશે. નારદજી કહે છે કે હે રાજન, એ જ રાજા સહસ્રાક્ષ દુર્વાસાજીના શાપથી ભૂમંડળ પર તૃણાવર્ત નામે દૈત્ય હતો. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દેહનો સ્પર્શ થતાં તેને સર્વોત્તમ મોક્ષ મળ્યો અને તે ગોલોક ધામમાં એમને સ્થાન મળ્યું. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.